હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજના વિડીયોમાં આપણે ધોરણ 9ની અસાઇનમેન્ટ, દ્વિતીય પરીક્ષાની જે અસાઇનમેન્ટ છે એમાં આપણે આગલા વિડીયોમાં તો પ્રકરણ 1 કર્યો હતો વિભાગ બીનો, અને આજના વિડીયોમાં આપણે વિભાગ બીનો પ્રકરણ 2 કરશું. કારણ કે જે જૂના પ્રકરણ જે છે, જે તમને પહેલી પરીક્ષામાં પૂછાઈ ગયા છે, એ પણ તમને 15 માર્ક્સમાં હોય છે. તો તમને અમુક જો ભૂમિતિના ચેપ્ટર ન આવડતા હોય તો એને બદલે તમે આ પ્રકરણ કરી શકો છો. તો જોઈએ આજના વિડીયોમાં આપણે વિભાગ બી પ્રકરણ 2. પ્રકરણ 2 ની અંદર તમને પહેલો દાખલો આપ્યો છે PT બરાબર 2 પ્લસ T પ્લસ 2T નો વર્ગ માઇનસ T ની 3 ઘાત. બહુપદી માટે P1 અને P2 શોધો. સાવ સિમ્પલ દાખલો છે. આ બહુ જ ઈઝી દાખલા હોય છે. તમારે શું કરવાનું છે, જો અહીંયા P પછી કૌંસમાં T છે. હવે તમને અહીંયા P અને કૌંસમાં T ને બદલે શું લખી દીધો? 1. એનો મતલબ કે દાખલો તમને કહે છે કે જ્યાં તમને T દેખાય છે ત્યાં તમે 1 મૂકો અને એની કિંમત શોધો. તો આપણે સૌથી પહેલા જો P, તો P T ની જગ્યાએ શું મૂક્યા? 1. 2 ના 2 પ્લસ, તો પ્લસ T ની જગ્યાએ 1 પ્લસ 2 ના 2 T ની જગ્યાએ 1, પણ T નો વર્ગ છે એટલે 1 નો વર્ગ માઇનસ T ની 3 ઘાત, તો આપણે લખશું 1 ની 3 ઘાત. હવે નિયમ ભાગુ સબા. ભાગુ સબા એટલે કે પહેલા ભાગાકાર કરો, પછી ગુણાકાર, પછી સરવાળો અને પછી બાદબાકી. અને ભાગુ સબા સિવાય એક નિયમ છે, ઘા ભાગુ સબા. ઘા ભાગુ સબા એટલે તો ભાગુ સબા એ પછી કરો, પેલા ઘા એટલે કે ઘાત કરો. તો જુઓ 2 ના 2, 1 ના 1. હવે અહીંયા મેં 2 એકા 2 નથી કર્યા. પેલા મારે શું કરવાની? ઘાત કરવાની, પછી જ ગુણાકાર કરવાનો. આ ખાસ યાદ રાખજો, નહીં તો તમારો આખો આન્સર ખોટો આવશે. પહેલા હંમેશા ઘાત કરવાની. એટલે 1 નો વર્ગ 1, 1 ની 3 ઘાત 1. હવે આ 2 તો એમના એમ જ છે, પ્લસ 1. હવે અહીંયા ગુણાકાર થશે 2 એકા 2 અને માઇનસ 1. જો હું પેલા ગુણાકાર કરી નાખું 2 એકા 2 ને પછી 2 નો વર્ગ કરું તો અહીંયા 4 આવે. મારો જવાબ કેવો આવે? ખોટો. એટલે હંમેશા યાદ રાખવાનો, સૌથી પહેલા ઘાત કરવાની, પછી જ ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી કરવાના. તો 1 નો વર્ગ 1, 1 ની 3 ઘાત 1. હવે સાદું રૂપ આપો તો 2 પ્લસ 1, 2 એકા 2 માઇનસ 1. તો જો પ્લસ 1 માઇનસ 1 ઉડી ગયા તો 2 ને 2 કેટલા થયા? 4. એટલે P1 ની વેલ્યુ 4. હવે કે છે એવી જ રીતે P2 ની વેલ્યુ શોધો. તો સેમ ઇજ મેથડ, જ્યાં તમને T દેખાય છે ત્યાં તમારે કેટલા મૂકી દેવાના? 2 મૂકી દેવાના. 2 તો છે જ, પ્લસ T ની જગ્યાએ પાછા 2 પ્લસ 2 ના 2 T ની જગ્યાએ 2 નો વર્ગ માઇનસ T ની જગ્યાએ 2 ની 3 ઘાત. આ બે એમને, કારણ કે જ્યાં સુધી ઘાત નહીં કરી ત્યાં સુધી બધું એમને રાખવાનું. જો બધું એમને રાખ્યું છે. હવે 2 નો વર્ગ 4 અને 2 ની 3 ઘાત 8. 2 પ્લસ 2, હવે આ 2 નો શું થાય? કૌંસની અંદર 12 હોય તો ગુણાકાર, એટલે 4 દુ 8 અને 2 ની 3 ઘાત એટલે 2 દુ 4 દુ 8. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 પ્લસ 8 માઇનસ 8 ઉડી ગયા, એટલે કે 2 ને 2 કેટલા થઈ ગયા? 4 થયા. એવો જ બીજો દાખલો જોઈએ. px બરાબર 5x માઇનસ 4x નો વર્ગ વત્તા 3. બહુપદીમાં p માઇનસ 1 અને p2 શોધો. એટલે કે એકવાર x ની જગ્યાએ શું મૂકવાના છે? માઇનસ 1 મૂકવાના છે. તો 5 ના 5 x ની જગ્યાએ માઇનસ 1 માઇનસ 4 ના 4 x ની જગ્યાએ માઇનસ 1 નો વર્ગ વત્તા 3. હવે જો અહીંયા કને 5 એકા 5 પર પ્લસ માઇનસ માઇનસ. અહીંયા 4 એકા 4 ની કરું, પહેલા શું કરવાનું? ઘાત કરવાની. એટલે માઇનસ 1 ની 2 ઘાત શું થઈ જાય? પ્લસ. કેવી રીતે થાય? તો જુઓ, માઇનસ 1 ગુણ્યા માઇનસ 1 એટલે શું થઈ જાય? માઇનસ માઇનસ પ્લસ. 1 એકા 1. એટલે જ્યારે પણ કોઈ માઇનસ વાળી રકમ હોય અને એની ઘાત બેકી સંખ્યામાં હોય તો એ પ્લસ થઈ જશે. એટલે 1 નો વર્ગ 1 પણ કેવો? પ્લસ. અને 3 ઓછા 5 ઓછા 4 એકા 4 માઇનસ પ્લસ માઇનસ થાય. ગુણાકાર હોય તો જુદી જુદી નિશાની હોય, એક માઇનસ ને એક પ્લસ હોય, કે એક પ્લસ અને એક માઇનસ હોય, તો હંમેશા આપણે શું કરવાનું? માઇનસ કરવાનો ગુણાકારમાં. એટલે માઇનસ પ્લસ માઇનસ ને પ્લસ 3. હવે જો સરવાળા બાદબાકી હોય તો બે માઇનસ વાળી રકમ હોય એનો સરવાળો થાય. તો ઓછા 5 ને ઓછા 4 એટલે ઓછા 9. સરવાળો કર્યો પણ નિશાની કઈ રાખી? માઇનસની. અને પ્લસ 3. ઓછા 9 માંથી વત્તા 3 જાય તો ઓછા 6. હવે આ ખાસ નિયમ સમજી લેજો. ઘણા બધા વિદ્યાર્થીઓ આ દાખલા તો આવડતા હોય પણ નિશાનીમાં ભૂલ કરતા હોય. ગુણાકારનો આ નિયમ છે પેલા, કે કોઈ પણ બે રકમ વચ્ચે ગુણાકાર હોય તો જો જુદી જુદી આવી રીતે નિશાની હોય, પેલી માઇનસ ને પ્લસ, પ્લસ કે માઇનસ હોય, જેમ કે આમાં માઇનસ પ્લસ છે, બરોબર? તો જુદી જુદી જ્યારે નિશાની હોય પછી કોઈ પણ આગળ હોય તો એનો હંમેશા શું થાય? પ્લસ થાય. અને સરખી નિશાની પ્લસ પ્લસ હોય તો પ્લસ અને માઇનસ માઇનસ હોય તો એ પ્લસ.
એટલે કે બે જુદી જુદી નિશાનીમાં પ્લસ ને બે સરખી સરખી નિશાનીમાં માઇનસ. આ ગુણાકારનો નિયમ છે. આને સરવાળા બાદબાકીમાં તમે લાગુ પાડી શકો નહીં. બે પદ વચ્ચે જ્યારે ગુણાકાર હોય ત્યારે આવી રીતે નિશાની મૂકવાની હોય. હવે સરવાળા બાદબાકીનો શું નિયમ છે કે જો એક માઇનસ હોય ને એક પ્લસ હોય, અથવા પેલી પ્લસ હોય ને બીજી માઇનસ હોય, જુદી જુદી નિશાની હોય, ત્યારે હંમેશા બાદબાકી કરવાની. સમજો શબ્દ, બાદબાકીની નિશાની મૂકવાનું નથી કહેતી. શું કહું છું? બાદબાકી કરવી. અને નિશાની કઈ મૂકવી? તો મોટા પદની નિશાની મૂકવાની. મોટા પદની નિશાની એટલે કે બંનેમાંથી જે મોટો પદ હોય એના આગળ પ્લસ હોય તો પ્લસ ને માઇનસ હોય તો માઇનસ. એટલે જુદી જુદી નિશાની હોય ત્યારે હંમેશા બાદબાકી કરવી અને મોટા પદની નિશાની મૂકવી. જો સરખી સરખી નિશાની હોય તો સરવાળો કરવો. જુદી જુદીમાં બાદબાકી, તો સરખી સરખીમાં સરવાળો. પ્લસની નિશાની વાળાનો પ્લસ, માઇનસની નિશાની વાળાનો માઇનસ સરવાળો કરવો. તો આ મેઇન નિયમ છે, પાયો છે આ ગણિતનો. અહીંયા આપણે જો એવી જ રીતે કર્યું છે. 5 દુ 10 -4 2 નો વર્ગ 4 વત્તા 3. હવે આ 10 માઇનસ માઇનસ પ્લસ, તો આ જો ગુણાકારમાં છે, આ 4 આની સાથે ગુણશે તો માઇનસ પ્લસ માઇનસ થયો. માઇનસ પ્લસ અહીંયા સોરી અહીંયા માઇનસ આવશે. માઇનસ પ્લસ માઇનસ પછી વત્તા 3. હવે 10 માઇનસ 16. તો જો આ પ્લસ છે ને આ કેવા છે? માઇનસ. તો જો જુદી જુદી નિશાની હોય ત્યારે શું કરાય? બાદબાકી કરાય. એટલે કે 16 માંથી 10 જાય તો 6 ને મોટા પદની નિશાની, મોટો પદ 16 છે, 16 આગળ માઇનસ છે તો નિશાની શું આવી? માઇનસ ને પ્લસ 3. વળી પાછી જુદી જુદી નિશાની છે અને 6 ને 3 વચ્ચે આપણે સરવાળા બાદબાકી કરવાના છે. જુદી જુદી નિશાની તો બાદબાકી કરો એટલે કે મોટા પદમાંથી નાની રકમ બાદ કરી નાખો. પછી મોટા પદની જે નિશાની હોય નાની રકમને આપી દો. ફરીથી એક આખો દાખલો જોઈએ કે x ની જગ્યાએ -1, તો જો પ્લસ માઇનસ માઇનસ છે, માઇનસ પ્લસ કે પ્લસ માઇનસ હોય તો માઇનસ. જુદી જુદી નિશાની હોય ગુણાકારમાં તો માઇનસ આવે. એટલે 5 એકા 5. પછી -4 -1 નો વર્ગ 1 પ્લસ 3. હવે -5 અહીંયા ગુણાકાર છે 4 અને 1 વચ્ચે, તો માઇનસ પ્લસ માઇનસ. બરોબર? 4 એકા 4 પ્લસ 3. હવે આ બે વચ્ચે સરવાળા બાદબાકી છે, તો બે માઇનસ હોય તો કરવાનો શું? સરવાળો. અને બાદબાકીનો સરવાળામાં નિશાની કઈ રાખવાની? બાદબાકીની. -5 -4 -9 વત્તા 3. હવે જુદી જુદી નિશાની હોય તો શું કરવાની? આપણે જુદી જુદી નિશાની હોય આવી રીતે તો શું કરવી? બાદબાકી કરવી. એટલે કે 9 માંથી 3 જાય તો 6 ને મોટા પદની નિશાની. તો આવી રીતે આપણે દાખલો કરવાનો હોય. હવે તમે આ નિયમ જે છે એ ખાસ યાદ રાખવાના, કારણ કે ગણિતનો આ પાયો છે. આ નિયમ ખોટા પડશે તમારા તો તમારા બધા દાખલા ખોટા પડવાના છે. ચાલો હવે જોઈએ આપણે દાખલા નંબર 3. પછી જોઈએ આપણે દાખલા નંબર 3. એની અંદર આપણને કહે છે કે x વર્ગનો સહગુણક લખો. સહગુણક કેને કહેવાય? કે જે x વર્ગની બાજુમાં હોય, x વર્ગને ગુણતો હોય. બરોબર? તો પેલા અહીંયા તો જો x વર્ગ છે જ નહીં તો ઘણા વિદ્યાર્થી કહેશે 0. x વર્ગ છે જ નહીં. પણ એકવાર સાદું રૂપ આપણે આપવાનું. જો અહીંયા કને જોશો તો આ બંને રકમ કેવી છે? અલગ અલગ છે. જેને અવયવ ના આવડતા હોય તો આ જ વિડીયોમાં પાછા શીખો. આમ તો અવયવની સરળ રીતનો વિડીયો મેં મૂકેલો જ છે. હવે જો આ બંને રકમ જુદી જુદી છે તો આપણે કેવી રીતે એને સાદું રૂપ આપશું? તો પેલા કૌંસની પેલી રકમ એને ગુણ્યા આખો કૌંસ, પછી માઇનસ તો માઇનસ બીજી રકમ એને ગુણ્યા પણ આખો કૌંસ. એટલે આવી રીતે તમે સાદું રૂપ આપી શકો. પેલા કૌંસની પેલી રકમ એને ગુણ્યા બીજા કૌંસ આખો, પછી જે નિશાની શીખે છે એ બીજી રકમ એને ગુણ્યા પણ બીજો કૌંસ આખો. હવે ગુણાકાર કરો. x ગુણ્યા 3x એટલે 3x નો વર્ગ, x ગુણ્યા 4 એટલે 4x પ્લસ માઇનસ માઇનસ, માઇનસ પ્લસ માઇનસ, 3x એકા 3x માઇનસ માઇનસ પ્લસ, 4 એકા 4 3x વર્ગ ઓછા 4 ને ઓછા 3x. આ બેનો સરવાળો બાદબાકી થાય કારણ કે બંનેમાં x ની કેટલી ઘાત છે? 1 ઘાત છે. આ પણ x ની 1 ઘાત કહેવાય, x ની 1 ઘાત કહેવાય. નાતીલા છે પણ આવી દો. ઓછા 4 ને ઓછા 3 એટલે ઓછા 7. આપણે હમણાં જ જોયું તો કે બે માઇનસની નિશાની હોય તો કરાય સરવાળો અને નિશાની રખાય માઇનસ ને, એટલે ઓછા 4 ને ઓછા 3 ઓછા 7 વત્તા 4. હવે આપણે તો x વર્ગનો સહગુણક કીધો છે, તો જો x વર્ગની બાજુમાં શું છે? 3. તો x વર્ગનો સહગુણક છે +3. એવી જ રીતે આપણે બીજો દાખલો જોઈએ તો અહીંયા તો જો x વર્ગ બાજુમાં આપી જ દીધો છે, તો અહીંયા x વર્ગ કાંઈ નથી, તો અહીંયા શું હોય? જેનો કોઈ ન હોય એનો ગણિતમાં 1 હોય. એટલે કે x વર્ગનો સહગુણક શું આવશે? 1. પછી દાખલા નંબર 4 જોઈએ. x - 2 નો આખા કૌંસનો વર્ગ માઇનસ x + 2 આખા કૌંસનો વર્ગ. અવયવની સરળ રીતમાં મેં તમને બધી મેથડો કીધી છે કે ક્યારે કઈ રીતે અવયવ કરવાના.
તમને યાદ હશે મેં તમને કીધું હતું કે કૌંસની બારે વર્ગ હોય તો શું કરવાનો? હા, હવે ભૂમિને યાદ રહી ગયો. જો ભૂમિ કહે છે કે બેન કૌંસની બારે વર્ગ હોય ને તો ગીત ગાવાનો. હાલો ભૂમિબેન, ગાઓ મારી સાથે ગીત. પેલે પેલાનો વર્ગ, છેલ્લે છેલ્લાનો વર્ગ, વચમાં નિયમ ના બે, એને ગુણ્યા પેલો પદ ગુણ્યા બીજો પદ. એટલે કે સૌથી પહેલા પેલાનો વર્ગ, પછી છેલ્લાનો વર્ગ, નિયમના બે અને બે પદોનો ગુણાકાર. એટલે કે ટૂંકમાં અહીંયા વચમાં 3 નો ગુણાકાર થાય. નિયમના બે એને ગુણ્યા પેલો પદ એને ગુણ્યા છેલ્લો પદ. એટલે 3 વસ્તુના ગુણાકાર કરવાના. x વર્ગ, પછી 2 દુ 4x અને 2 નો વર્ગ 4 ને અહીંયા માઇનસ હોય તો પહેલી નિશાની માઇનસ ને બીજી પ્લસ. એને આપણે કૌંસમાં જ પૂરી નાખવાનું. પછી માઇનસ કરી બીજા મોટા કૌંસમાં આને સાદું રૂપ આપીએ. પેલે પેલાનો વર્ગ, છેલ્લે છેલ્લાનો વર્ગ, વચમાં નિયમના બે એને ગુણ્યા પેલો પદ એને ગુણ્યા બીજો પદ. હવે પેલો અહીંયા લખો ને બીજો અહીંયા લખો, એનાથી કઈ ફરક નહીં પડે. ટૂંકમાં નિયમના બે અને એને ગુણ્યા બંને રકમનો ગુણાકાર. અને પ્લસ હોય તો બંને નિશાની કઈ રાખવાની? પ્લસ. હવે x વર્ગ ઓછા 2 દુ 4x વત્તા 2 નો વર્ગ 4. કૌંસ પૂરો. માઇનસ કરી બીજા કૌંસમાં x વર્ગ 2 દુ 4x વત્તા 2 નો વર્ગ 4. હવે કૌંસ છોડીએ. x વર્ગ ઓછા 4x વત્તા 4. હવે જે કૌંસની બારે માઇનસ છે ને તો બધી નિશાની બદલી જશે. માઇનસ x નો વર્ગ માઇનસ પ્લસ માઇનસ 4x માઇનસ પ્લસ માઇનસ 4 બરાબર 0. હાલો હવે કોને કોને ઘર ભેગા કરવા છે? આ પ્લસ x વર્ગ માઇનસ x વર્ગ જવા દો, કારણ કે એક પ્લસ છે ને એક માઇનસ છે, ઉડાડી નાખો. પછી પ્લસ 4 માઇનસ 4 એને પણ ઉડાડી નાખો. રહ્યા શું? હવે માઇનસ 4 ઉડાડી નાખશું? નહીં ઉડે, કારણ કે બંને નિશાની કેવી છે? સરખી. એક પ્લસ ને એક માઇનસ હોય તો ઈ કટ થાય, એક પ્લસ એક માઇનસ હોય તો ઈ કટ થાય, બે માઇનસ કે બે પ્લસ હોય તો કટ થાય નહીં. તો માઇનસ 4x ને માઇનસ 4x એટલે માઇનસ 8x બરાબર 0. હવે જો ઘણી વાર શું થાય ખબર છે? માઇનસ 8x બરાબર 0 એટલે તમે લખી નાખો કે x બરાબર આ માઇનસ 8 આ સાઈડ આવે તો પ્લસ 8. આમ ના હાલે ભાઈ. જુઓ અહીંયા કને માઇનસ 8 છે એક સાથે ગુણાકારના સંબંધમાં છે, તો અહીંયા આવે તો શેના સંબંધમાં આવી જાય? ભાગાકારમાં. 0 ના છેદમાં માઇનસ 8 એટલે x બરાબર શું થાય? 0. એટલે કે આના શૂન્યોની સંખ્યા તમને પૂછી છે, આના શૂન્યની સંખ્યા કેટલી આવશે? એના શૂન્ય કેટલા આવશે? તો શૂન્ય કેટલા આવશે? 0 આવશે. શૂન્ય એટલે x ની કિંમત. હવે જોઈએ દાખલા નંબર 5. x વત્તા 2 એ x ઘન વત્તા 3x વર્ગ વત્તા 5x વત્તા 6 નો અવયવ છે કે નહીં? આ અવયવ છે. આપણે એને શૂન્યમાં ફેરવી નાખવાનો. શૂન્યમાં ફેરવવાનો એટલે x ની વેલ્યુ કરવાની. એટલે કે x વત્તા 2 બરાબર એકવાર 0 કરી નાખવાનો. તો આ વત્તા 2 બરાબર ને આ સાઈડ આવે તો શું થઈ જાય? ઓછા 2 થઈ જાય. જો આવા દાખલા તમને હશે જ બીજી પરીક્ષામાં, બરોબર? x વત્તા 2 આ બહુપદીનો અવયવ છે કે નહીં? તો અહીંયા x વત્તા 2 છે તો એના બરાબર 0 કરીને x ની વેલ્યુ શોધો. એટલે કે વત્તા 2 આ સાઈડ આવે તો ઓછા 2. હવે આ જે તમને બહુપદી આપી છે એ લખીને એમાં જ્યાં તમને x દેખાય છે ત્યાં તમારે શું મૂકવાનો? -2, કારણ કે x ની વેલ્યુ કેટલી છે? -2. ધારો કે અહીંયા x વત્તા 3 આપ્યો તો તમે x વત્તા 3 બરાબર 0 એટલે x બરાબર -3 કરત. અહીંયા x -2 આપ્યો તો x -2 બરાબર 0 એટલે -2 અહીંયા આવે તો +2. તો x ની જગ્યાએ શું મૂકવાના? +2. એટલે જે x ની બાજુમાં આંકડો હોય તો આપણે એને અવયવ કહીએ છીએ, અને એ અવયવને આપણે બરાબરની ઓસાઈ લઈ જાય તો એના શું થઈ જાય? શૂન્ય એટલે x ની કિંમત. તો હવે જો રકમમાં આપણે મૂકીએ x ની 3 ઘાત તો x ની જગ્યાએ -2 ની 3 ઘાત વત્તા 3 x ની 2 ઘાત એટલે -2 ની 2 ઘાત, કારણ કે x એટલે -2 છે. 5 x ની જગ્યાએ -2 વત્તા 6. હવે 2 ની 3 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4 દુ 8. પણ જુઓ અહીંયા કને એકી ઘાત આવી. મેં તમને કીધું તો કે અંદર માઇનસ હોય, બેકી ઘાત હોય તો પ્લસમાં ને એકી ઘાત હોય તો માઇનસમાં. 2 દુ 4 દુ 8 માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ માઇનસ. પછી અહીંયા પણ પેલા ઘાત કરવાની એટલે -2 નો વર્ગ 4. જો અહીંયા માઇનસ છે પણ બેકી ઘાત છે એટલે પ્લસ. પછી -2 અને 6. હવે ગુણાકાર કરીએ તો અહીંયા તો -8 3 ચોક 12. પછી પ્લસ માઇનસ માઇનસ 5 દુ 10 ને પ્લસ 6. હવે એકવાર માઇનસ માઇનસ વાળાનો સરવાળો કરીએ. -8 ને -10 એટલે -18 થાય. વત્તા 12 વત્તા 6 એટલે એ વત્તા 18 થાય. ઓછા 18 વત્તા 18 ઉડી ગયો એટલે જવાબ શું આવ્યો? 0. ને જો જવાબ 0 આવે તેનો મતલબ કે આ રકમ છે આ બહુપદીનો અવયવ છે. પણ જો જવાબ 0 ના આવે તો અવયવ નથી. હવે આપણે કરીએ છઠ્ઠો દાખલો. હવે જોઈએ છઠ્ઠો દાખલો. 2a - 3b નો વર્ગ વિસ્તરણ કરો. સોરી, વર્ગ નથી અહીંયા કને ઘન. 2a - 3b નો ઘન. તો જો
આપણે આ નિત્યસમનો અહીંયા ઉપયોગ કરશું. આ નિત્યસમ છે, બરોબર, કે જ્યારે પણ કૌંસની બારે ઘન હોય તમારે ત્યારે આ નિત્યસમનો ઉપયોગ કરવાનો. પહેલી રકમનો ઘન માઇનસ બીજી રકમનો ઘન માઇનસ 3ab અને બાજુમાં પહેલી રકમ માઇનસ બીજી રકમ. માઇનસ હોય તો બધી નિશાની માઇનસ, પ્લસ હોય તો બધી નિશાની પ્લસ. આ નિત્યસમનો ઉપયોગ કરશું. તો જો પહેલી રકમનો ઘન એટલે કે 2a નો ઘન માઇનસ b એટલે બીજી રકમનો ઘન એટલે 3b નો ઘન માઇનસ નિયમના 3 પહેલી રકમ ગુણ્યા બીજી રકમ કૌંસમાં પહેલી રકમ માઇનસ બીજી રકમ એટલે આ બધેનો ગુણાકાર જ થશે. માઇનસ નિયમના 3 એને ગુણ્યા પહેલી રકમ એને ગુણ્યા બીજી રકમ એને ગુણ્યા પહેલી બીજી રકમની બાદબાકી. હવે આપણે એના ઘન કરીએ તો 2 નો ઘન એટલે 2 દુ 4 દુ 8 એટલે 8 એનો ઘન 3 એટલે 3 તેરી 9 તેરી 27 b નો ઘન. હવે અહીંયા જોઈએ તો 3 દુ 6 6 તેરી 18 a b અને એને ગુણ્યા આખો કૌંસ. હવે આ બે રકમ તો એમ જ રહેશે. હવે જો 18 દુ 36 a ગુણ્યા a નો વર્ગ અને b માઇનસ પ્લસ માઇનસ. હવે પાછી આ જ 18 છે આને પણ ગુણશે. આ 18 વાળી રકમ છે આ 2 ને પણ ગુણે અને 3 ને પણ ગુણે તો માઇનસ માઇનસ પ્લસ 18 તેરી 54 a અને b નો શું થશે વર્ગ. એવી જ રીતે આ પણ ગણના અવયવ જ છે, સેમ આ જ છે. અહીંયા જે રકમ છે એ રકમ અહીંયા આપી છે ને તમારે એનો જવાબ ગોતવાનો છે. ઊંધો નિત્યસમ છે. ખબર કેમ પડશે? મોટી રકમ હોય અને ઘનની હોય ત્યારે સમજી લેવાનો કે ઊંધો નિત્યસમ છે. તો 27 નો ઘનમૂળ નીકળતો જ હશે. 27 નો ઘનમૂળ શું નીકળે? 3p એનો ઘન માઇનસ 1 નો ઘન 1 અને 216 એટલે એ 6 નો ઘન થયો. પેલી બે રકમના ઘનમૂળ નીકળતા હશે એટલે સમજી લેવાનું કે ઘનનો ઉલટો નિત્યસમ છે. જવાબ આપેલો છે, આપણે રકમ ગોતવાની છે. એટલે 27 નો ઘનમૂળ 3p નો ઘન 1 ના 1 216 એટલે 6 નો ઘન. હવે જો બધી માઇનસ છે એટલે મેં બધી નિશાની માઇનસ જ રાખી. હવે માઇનસ, હવે આના પ્રમાણે નહીં કરવાનો, આપણે આ નિત્યસમ પ્રમાણે કરવાનો કે જો પેલી રકમનો ઘનમૂળ બીજી રકમનો ઘનમૂળ તો આપણે શું કરતા? નિયમના 3 એને ગુણ્યા પહેલી રકમ એને ગુણ્યા બીજી રકમ એને ગુણ્યા પહેલી બીજી રકમની બાદબાકી. તો હવે જોઈએ કે એને સાદું રૂપ આપીએ છીએ તો આ રકમ બને છે. જો આ રકમ બને તો પેલી બે રકમનો શું કરી નાખવાનો? ઘન કરી નાખવાનો. તો એ જોશો તો 3 તેરી 9 9p એકા 9p છેદમાં 6 એટલે 9p છેદમાં 6 બરોબર. અને એને ગુણ્યા આ થશે 3p માઇનસ 1 ના છેદમાં 6. હવે જો 3 દુ 6 એટલે 9p નો વર્ગ છેદમાં 2 તો જો 9p નો વર્ગ છેદમાં 2 આવી ગયો માઇનસ. હવે અહીંયા પણ 9p જે છે એ આ 1 ના છેદમાં 6 ને ગુણશે તો 9p એકા 9p અને છાએ છાએ 36 9 ચોક 36 એટલે p ના છેદમાં 4 આવી ગયો. p એકા p ના છેદમાં 4. આ તમે રફમાં કરવાની ગણતરી કે આ બધેનો સાદું રૂપ આના જેવો જો થતો હોય તો આપણે સીધો લખી નાખવાનો 3p માઇનસ 1 ના છેદમાં 6 આખા કૌંસનો ઘન. ત્યાર પછી જોઈએ 27x ઘન વત્તા y ઘન વત્તા z ઘન માઇનસ 9xyz. આ એ ઘનના પણ આ બે રકમના ઘનના હતા. આ કેટલી રકમના ઘનના આવ્યો છે? 3 રકમના ઘનના આવ્યો છે. તો પહેલી રકમનો ઘનમૂળ એનો ઘન બીજી રકમનો ઘનમૂળ એનો ઘન ત્રીજી રકમનો ઘનમૂળ એનો ઘન અને પછી નિયમના 3 પહેલી રકમ ગુણ્યા બીજી રકમ ગુણ્યા ત્રીજી રકમ. નિત્યસમ એનો આવી રીતે છે x ઘન વત્તા y ઘન વત્તા z ઘન માઇનસ 3xyz. 3 રકમના ઘનનો નિત્યસમ. પછી સિમ્પલી કાંઈ નહીં કરવાનું. જો 3 તેરી 9xyz તો 9xyz થઈ ગયા તો આપણે સીધો લખી નાખવાનો 3x વત્તા y વત્તા z આખા કૌંસનો ઘન. પછી એની નીચે જોઈએ 9મો દાખલો તો એની અંદર 3 વર્ગવાળા દાખલા છે. તો જો અહીંયા કને જોવાનું કે બધાના વર્ગમૂળ નીકળે છે તો વર્ગમૂળ નીકળે છે એટલે આ રકમ છે આ આન્સર છે. તો આપણે એકવાર આનો વર્ગમૂળ કાઢશું. 4 નો વર્ગમૂળ 2x એનો વર્ગ 9 નો વર્ગમૂળ 3 એનો વર્ગ 16 નો વર્ગમૂળ 4z એનો વર્ગ એટલે કે 2x એનો વર્ગ પછી 9 નો વર્ગમૂળ 3y એનો વર્ગ અને 16z વર્ગનો 4z એનો વર્ગ. પછી નિયમના 2 પહેલી રકમ ગુણ્યા બીજી રકમ વત્તા નિયમના 2 બીજી રકમ ગુણ્યા ત્રીજી રકમ વત્તા નિયમના 2 ત્રીજી રકમ ગુણ્યા પહેલી રકમ. આ નિત્યસમ છે. પહેલાનો વર્ગ બીજાનો વર્ગ ત્રીજાનો વર્ગ. પછી નિયમના 2 પહેલી રકમ ગુણ્યા બીજી રકમ નિયમના 2 બીજી રકમ ગુણ્યા ત્રીજી રકમ નિયમના 2 ત્રીજી રકમ ગુણ્યા પહેલી રકમ. પણ હવે અહીંયા જોશો તો અહીંયા 2 માઇનસ છે. હવે જો આપણે આનો ગુણાકાર કરીએ તો આને જેવું નહીં થાય. 2 દુ 4 તેરી 12xy તો હાલો 12xy આવી ગયા. 2 તેરી 6 ચોકે 24yz 24yz આવ્યા પણ આપણા કેવા આવ્યા? પ્લસ. એ લોકો કેવા કહે છે? માઇનસ. તો અહીંયા આપણે દાખલામાં ભૂલ મેં તો ભૂલ જાણી જોઈને કરી છે તમને સમજાવવા માટે.
હવે જો 24y તો જોવાની કે કઈ બે નિશાની માઇનસ છે. તો અહીંયા કને આપણે કયો પદ કરતા હતા? બીજો ગુણ્યા ત્રીજો પદ કરતા હતા. અને અહીંયા આપણે કરતા હતા ત્રીજો ગુણ્યા પહેલો પદ. અહીંયા કરતા હતા પહેલો ગુણ્યા બીજો. આવી જ રીતે હતો ને, જો પહેલી રકમનો વર્ગ, બીજી રકમનો વર્ગ, ત્રીજી રકમનો વર્ગ. પછી નિયમના 2 પહેલી રકમ ગુણ્યા બીજી રકમ, બરોબર. વળી નિયમના 2 બીજી રકમ ગુણ્યા ત્રીજી રકમ. વળી નિયમના 2 ત્રીજી રકમ ગુણ્યા પહેલી રકમ. હવે માઇનસ છે એ આ બેમાં છે, તો આ બંનેમાં સરખો પદ કયો છે? તો જો અહીંયા બીજો ગુણ્યા ત્રીજો પદ હોય ને અહીંયા ત્રીજો ગુણ્યા પહેલો પદ હોય. બંનેમાં સરખો પદ કયો છે? ત્રીજો પદ છે. એનો મતલબ કે આપણો ત્રીજો પદ કેવો છે? માઇનસ છે. તો જ્યાં જ્યાં તમને ત્રીજો પદ દેખાય એ ત્રીજો પદ તમારે શું કરવાનો? માઇનસ કરવાનો. તો જુઓ હવે પ્લસ માઇનસ માઇનસ 2 તેરી 6 ચોક 24yz પ્લસ માઇનસ માઇનસ 2 ચોક 8 દુ 16zx આવી ગયા. એટલે કે આપણો આ ત્રીજો પદ કેવો છે? માઇનસ છે. એટલે અહીંયા લખવાનો હવે પહેલો પદ વત્તા બીજો પદ ને માઇનસ ત્રીજો પદ આખા કૌંસનો વર્ગ. સેમ ઈ જ રીતે અહીંયા છે. અહીંયા જે રકમ આપી છે અહીંયા આન્સર હતો એમાંથી રકમ ગોતી. હવે રકમમાંથી પાછો આપણે આન્સર ગોતવાનું છે ઉલટ ફુલટ, બરોબર. પહેલાનો વર્ગ, બીજાનો વર્ગ, ત્રીજાનો વર્ગ. જો નિશાની શીખે મેં વર્ગ કર્યા છે, વચ્ચે પ્લસ જ રાખ્યો છે. પહેલી રકમ વત્તા બીજી રકમ માઇનસમાં છે તો જુઓ મેં અહીંયા માઇનસ રાખેલા જ છે. વત્તા ત્રીજી રકમ એ માઇનસ છે તો માઇનસ રાખેલા જ છે. વત્તા નિયમના 2 પહેલી રકમ ગુણ્યા બીજી રકમ વત્તા નિયમના 2 બીજી રકમ ગુણ્યા ત્રીજી રકમ વત્તા નિયમના 2 ત્રીજી રકમ ગુણ્યા પહેલી રકમ. 4 એટલે 16 વર્ગ માઇનસ 2 નો વર્ગ 4b માઇનસ 3 નો વર્ગ 9c વત્તા પ્લસ માઇનસ શું થઈ જશે? માઇનસ 2 ચોક 8 દુ 16 ab પ્લસ માઇનસ ને માઇનસ પાછા શું થઈ જાય? પ્લસ. જો અહીંયા માઇનસ પ્લસ એટલે પાછા પ્લસ જ થઈ ગયા. 2 દુ 4 તેરી 12 bc ને અહીંયા પ્લસ માઇનસ 2 તેરી 6 ચોક 24 ac. તો આ થયા આપણા 10 દાખલા. હવે જોઈએ 11 અને 12. ત્યાર પછી જોઈએ 104 ની 3 ઘાત. અહીંયા કને ગુણાકાર કર્યા વગર આપણે નિત્યસમનો ઉપયોગ કરી અને દાખલાનો જવાબ લઈ આવવાનો છે. તો 104 એટલે આપણે લખવાનું 100 વત્તા 4 ની 3 ઘાત. હવે આપણો નિત્યસમ જે છે પહેલાનો ઘન બીજાનો ઘન વત્તા નિયમના 3 પહેલો ગુણ્યા બીજો અને પહેલો વત્તા બીજો. જો નિત્યસમ હજી ભૂલાઈ જતા હોય તો ઘનનો નિત્યસમ છે x ઘન વત્તા y ઘન વત્તા 3xy x પ્લસ y. તો x ઘન એટલે પહેલી રકમ એનો ઘન, આ બીજી રકમ એનો ઘન વત્તા નિયમના 3 પહેલી રકમ ગુણ્યા બીજી રકમ અને એને ગુણ્યા પહેલી બીજી રકમનો સરવાળો. 100 ની 3 ઘાત એટલે જો એકવાર આ 1 ઘાત, આ 2 ઘાત ને આ 3 ઘાત, જે તમે 8મા ધોરણથી જ શીખી આવ્યા છો કે મીંડાવાળી 3 ઘાત કરવી હોય તો 2 મીંડા છે ને 3 વખત રિપીટ કરો. 2 મીંડા છે એટલે 2 એક વખત 2 વખત ને 3 વખત. પછી 4 ની 3 ઘાત એટલે 4 ચોક 16 ચોક 64. પછી અહીંયા કને 3 ચોક 12 ગુણ્યા 100 એટલે 1200 એને ગુણ્યા 100 વત્તા 4 100 વત્તા 4 એટલે 104 થાય. તો તમે 1200 ગુણ્યા 104. હવે 1200 મૂકી દો, 104 ગુણ્યા 12 કરી નાખો પહેલા તો તમારો જવાબ આવશે 1248 ને પાછળ 1200 છે એટલે 2 મીંડા મૂકી દેવાના, બરોબર. એટલે કે 1200 ગુણ્યા 104 કરશો તો તમારો જવાબ આવશે 1,24,800. હવે એ બેનો સરવાળો કરશો એટલે તમારો જવાબ આવશે 11,24,864. પછી છે 95 ગુણ્યા 96. અહીંયા પણ ગુણાકાર કર્યા વગર નિત્યસમનો ઉપયોગ કરવાનો છે. તો આપણે એવી રકમ શોધવાની કે બેમાં કોમન આવે. તો જો 100 માઇનસ 5 એટલે 95 થાય ને 100 માઇનસ 4 એટલે 96 થાય. તો બંનેમાં 100 સરખી છે. તો અહીંયા એ નિત્યસમ મેં અવયવની સરળ રીતમાં તમને કીધું હતું. નિત્યસમમાં જો પહેલી રકમ સરખી હોય તો એના માટે શું કરવાનો? સરખાનો વર્ગ વત્તા સરખી રકમ એક વખત એને ગુણ્યા જુદા જુદા પદનો સરવાળો વત્તા જુદા જુદા પદનો ગુણાકાર. ને જો યાદ ન હોય નિત્યસમ તો આ રીતનો કંઈક નિત્યસમ હતો x માઇનસ y x પ્લસ z. તો જો અહીંયા x સરખા છે તો સરખી રકમનો વર્ગ વત્તા જુદી જુદી રકમનો સરવાળો. તો અહીંયા જુદી જુદી રકમ એટલે માઇનસ y ને પ્લસ z છે એનો સરવાળો એને ગુણ્યા સરખી રકમ એક વખત એટલે કે x એક વખત. અને પછી જુદી જુદી રકમનો શું કરવાનો? ગુણાકાર કરવાનો, બરોબર. તો એ જ નિત્યસમ અહીંયા વાપર્યો છે. સરખી રકમનો વર્ગ વત્તા સરખી રકમ એક વખત એને ગુણ્યા જુદી જુદી રકમ એટલે -5 અને -4 નો સરવાળો વત્તા જુદી જુદી રકમનો ગુણાકાર. 100 નો વર્ગ 10,000
-5 ને -4 એટલે કેટલા થાય? હમણાં જ કીધું તો 2 માઇનસની નિશાની હોય ને એની વચ્ચે સરવાળો કરવાનો હોય તો જવાબ શેમાં આવે? માઇનસમાં, એટલે -9 અને અહીંયા માઇનસ માઇનસ પ્લસ 5 ચોક 20 વત્તા પ્લસ માઇનસ માઇનસ 100 ગુણ્યા 9 900 ને પ્લસ 20 10,000 માંથી 900 બાદ કરો ને 20 એમાં ઉમેરો એટલે જવાબ આવશે 9120. તો આ બધા હતા તમારા નિત્યસમના દાખલા. અને જો નિત્યસમ ઓછા ફાવતા હોય તો એકવાર અવયવની સરળ રીતવાળા વિડીયોની મુલાકાત જરૂર લેજો, જેથી કરીને તમને નિત્યસમ બરોબર આવડી જાય. તો અહીંયા આપણો થયો વિભાગ બી નો પ્રકરણ 2 કમ્પ્લીટ. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ ભણશું. ત્યાં સુધી આ બધા જ દાખલાઓ તમારે પ્રેક્ટિસ કરવાની છે. આમાંથી દ્વિતીય કસોટીમાં તમને ઘણું બધું પૂછાશે અને અમુક દાખલા તમને ના આવડતા હોય તેને બદલે તમે આ બીજા ચેપ્ટરનો દાખલો કરી શકો છો વિભાગ બી ની અંદર. તો બસ આજના વિડીયોમાં આટલો જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે. બાય.